હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલ પોસ્ટલ જ્ઞાનમાં. આજે આપણે જઈશું પીઓ ગાઈડ 1નો ભાગ 2 અને એને કમ્પ્લીટ કરીશું. તો શરૂ કરીએ. કેન્સલેશન ઓફ હાઈ વેલ્યુ સ્ટેમ્પ્સ. આપણી ઓફિસમાં આવતા એરમેલ આર્ટિકલ કે જેના ઉપર મોટી મોટી અમાઉન્ટની સ્ટેમ્પ્સ લગાવવામાં આવેલ હોય છે, તો આવી સ્ટેમ્પ્સને જે તે પાર્ટીની સમક્ષ કેન્સલ કરવાની જવાબદારી રહે છે. સ્ટેમ્પ્સ માટેના અમુક જનરલ પોઈન્ટ્સ. કસ્ટમર્સને શક્ય એટલા ઓછા સ્ટેમ્પ્સ લગાડવા માટે આગ્રહ કરવામાં આવે છે. અનરજિસ્ટર્ડ આર્ટિકલ્સ માટે સ્પેશિયલ રજિસ્ટર એન્વેલોપનો યુઝ ન કરી શકાય. વપરાયેલ સ્ટેમ્પનો યુઝ એ આઈપીસીની ધારા મુજબ દંડને પાત્ર છે. ખોટા સ્ટેમ્પનું બનાવટ એ આઈપીસીની ધારા 263A મુજબ દંડપાત્ર છે. અમુક સ્ટેમ્પ્સનું રિપ્રોડક્શન કરવામાં આવે છે, જેનો ઉપયોગ સ્ટેમ્પના ઉદાહરણ અને માહિતી આપવા માટે થાય છે. આવા સ્ટેમ્પ્સ કલરમાં કાળા હોય છે. લેટર્સ અને પોસ્ટકાર્ડને ફક્ત પોસ્ટ બોક્સમાં જ પોસ્ટ કરી શકાય છે. આરટીએસ આર્ટિકલ્સ. આર્ટિકલ ડિલિવર અથવા તો ડિસ્ટ્રોય થયેલું ન હોવું જોઈએ. સેન્ડરે અરજી કરવાની રહે છે, ત્યારબાદ તેનું વેરિફિકેશન કરી તેને પાછું કરી શકાય છે. જે અરજીમાં ₹6ની ટિકિટ લગાવેલી હોવી જોઈએ. જો આર્ટિકલ પોસ્ટિંગ ઓફિસ પર હોય તો તેને પરત કરવામાં આવે છે, અને જો પોસ્ટિંગ ઓફિસ પર ના હોય તો તેને ડિલિવરી ઓફિસ પર અરજી મોકલવામાં આવે છે. જો આર્ટિકલમાં સેમ સેન્ડર અને સેમ એડ્રેસ હોય તો તેને સિંગલ આર્ટિકલની ફી લાગશે. જો સેન્ડર મેલ, ટેલિગ્રામ દ્વારા અરજી કરવામાં માંગે તો વધારાની રકમ ચૂકવવી પડે છે. ફોરેન આર્ટિકલ્સ માટેની ફી ₹30 છે. આવી એપ્લિકેશન 1 વર્ષ માટે રેકોર્ડમાં રાખવામાં આવે છે. સરનામાની માહિતી. અર્બન એરિયામાં નામ, ધંધો, નંબર, ઘરનું નામ, રોડ અથવા ગલી, લોકાલિટી, પોસ્ટ ઓફિસ અને છેલ્લે પિનકોડ તથા મોબાઈલ નંબર ઓપ્શનલ આવી રીતે માહિતી આપવામાં આવે છે. જ્યારે ગામડાના એરિયા માટે નામ, ફાધર અથવા હસબન્ડનું નામ, ધંધો, ઘર નંબર અને ગલી તથા પિનકોડ. રજિસ્ટર્ડ આર્ટિકલ માટે એડ્રેસી 1 વીક ડિટેન્શન માટેની રિક્વેસ્ટ કરી શકે છે. પાર્ડનેશિન વુમેન એટલે કે એવી મહિલા જેનો કોઈ કોન્ટેક્ટ ન હોય, જેની બહારવાળા સાથે કોઈ ચર્ચા કે કોન્ટેક્ટ ના હોય, તેવી મહિલાનું આર્ટિકલ તેના વિટનેસને આપવામાં આવે છે, જેને પોસ્ટમેન ઓળખતો હોવો જોઈએ એ જરૂરી છે. જો કોઈ રજિસ્ટર્ડ આર્ટિકલ ડેમેજ કન્ડિશનમાં હોય તો પાર્ટીને રજિસ્ટર નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અને પાર્ટીને ઓફિસ બોલાવી 7 દિવસની અંદર ડિલિવરી અપાય છે. ફોરેન આર્ટિકલમાં દિવસની લિમિટ 15 દિવસની હોય છે. એવા આર્ટિકલ કે જેનું વજન 10 કિલોગ્રામ અથવા તો એના અંડર હોય તો તેની ડિલિવરી પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. પરંતુ જો આ વજન 10 કિલોથી વધારે હોય તો તેની ડિલિવરી પોસ્ટ ઓફિસથી જ કરવામાં આવે છે. જો કોઈ પર્સન ડ્યુ અમાઉન્ટ ભરવાની ના પાડે તો તે આર્ટિકલ ડિલિવરી ન કરી શકાય, એક્સેપ્ટ OIGS આર્ટિકલ. ₹500થી વધારે અમાઉન્ટના ઇન્શ્યોર આર્ટિકલની ડિલિવરી પોસ્ટ ઓફિસ પર જ કરવાની રહે છે. ડિફેન્સ સર્વિસ પર્સનલ દ્વારા પોસ્ટ કરાયેલા લીલા એન્વેલોપ પાસેથી કોઈ અનપેડ અમાઉન્ટ લેવામાં આવતી નથી. હવે જોઈશું પોસ્ટ બોક્સ વિશે. પોસ્ટ બોક્સ સિલેક્ટેડ ઓફિસ પર જ હોય છે. મોટા આર્ટિકલ કે જે પોસ્ટ બોક્સમાં આવી ન શકે તેને બોક્સમાં ઇન્ટિમેશન આપીને ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં આપવાના રહે છે. કંપની તથા ઇન્ડિવિજ્યુઅલ્સ આ ફેસિલિટીનો ઉપયોગ કરી શકે છે, જેની માટે પોસ્ટમાસ્ટરને 2 સાક્ષીઓની સહીવાળું એપ્લિકેશન ફોર્મ આપવું પડે છે. વેલ એસ્ટાબ્લિશ્ડ હોય તો તેને વિટનેસની જરૂર પડતી નથી. 2 કંપનીના એક જ માલિકને આર્ટિકલ ડિલિવર થઈ શકે, પણ તેના માટે બંને પોસ્ટ બોક્સની ફી પે કરેલી હોવી જોઈએ. પોસ્ટ બોક્સની ફી એક ફાઇનાન્શિયલ વર્ષના ₹150 એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના ₹150 હોય છે. જો આવી રીતે ભરવું ના હોય તો 3 મહિનાના ₹50 ભરી શકાય.
પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંનેનો ભેગો ચાર્જ એક ફાઇનાન્શિયલ વર્ષના 250 રૂપિયા અથવા 3 મહિનાના 80 રૂપિયા હોય છે. લોક એન્ડ કી માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહે છે. જો ખોવાય કે બગડે તો તેનો રિપેર ખર્ચ પાર્ટીનો રહે છે, અને જો એક્સપાયર ડેટ સુધી પાછું ન આપે તો ડિપોઝિટ રિફંડ ન મળે. જો બોક્સ 1 વીક સુધી ક્લિયર ના થાય તો રજિસ્ટર પોસ્ટથી તેને નોટિસ મોકલવાની રહે, નહીં તો જો એડ્રેસ હોય તો આર્ટિકલ ડિલિવર બતાવાય, નહીંતર અનડિલિવર બતાવી શકાય. પોસ્ટ બેગ દરેક ઓફિસ પર અવેલેબલ હોય છે. તેની ફી પોસ્ટ બોક્સ જેટલી જ હોય છે. બેગમાં આર્ટિકલ મૂકવામાં આવે છે. એ બેગને સીલ કરી મેસેન્જર સુધી પહોંચાડવામાં આવે છે. પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ સેમ નંબરના રેન્ટરની હોય તો રેન્ટર આર્ટિકલને તે જ બેગ દ્વારા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ન કરી શકે. હવે જોઈશું વિન્ડો ડિલિવરી. જ્યાં પોસ્ટ બોક્સ સિસ્ટમ અવેલેબલ ના હોય ત્યાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે. પાર્ટી આમાં આર્ટિકલ જાતે લેવા આવે છે અને આની માટે કોઈ ફી નથી. આવા આર્ટિકલને લૂઝ તરીકે આપવામાં આવે છે. આઇડેન્ટિફિકેશન એટલે કે ઓળખ કાર્ડ. પ્રવાસી લોકો તથા કંપનીના રિપ્રેઝેન્ટેટિવ્સને આ કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ કાર્ડ HO દ્વારા જ આપવામાં આવે છે, જેની સાઇઝ 88x63 mm હોય છે. જો એપ્લિકેશન SOમાં આપી હોય તો તેને HO પર મોકલવામાં આવે છે. આ કાર્ડનો યુઝ પોસ્ટલ આર્ટિકલ તથા મની ઓર્ડરની ડિલિવરી માટે કરી શકાય છે. આર્ટિકલ 3 વર્ષ સુધી વેલિડ ગણાય છે, જેમાં એપ્લિકન્ટ દ્વારા ફોટો આપેલ હોવો જોઈએ. જો આ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ ઇસ્યુ થઈ શકે છે. તેના માટે એક રિટર્ન એપ્લિકેશન આપવાની રહે છે. કાર્ડની ફી 9 રૂપિયા, જે પોસ્ટલ સ્ટેમ્પના ફોર્મમાં હોવી ખૂબ જરૂરી છે. અજાણ તથા પ્રવાસીઓ માટે પોસ્ટલ રિસ્ટેન્ટ સેવા છે. પોસ્ટલ રિસ્ટેન્ટ 3 મહિના સુધી વેલિડ ગણાય છે અને VP આર્ટિકલ માટે 7 દિવસ સુધી વેલિડ ગણાય છે. રજિસ્ટર આર્ટિકલની એડી સ્લિપ પર સાઇન કરેલી ન હોવી જોઈએ અને આર્ટિકલ ઓપન ન થવું જોઈએ. અમુક રીડાયરેક્શનના રૂલ્સ જોઈશું. જો ઓરિજિનલ એડ્રેસ અને રીડાયરેક્ટેડ એડ્રેસની સેમ ડિલિવરી ઓફિસનું હોય તો કોઈ ફી ન લાગે. બીજા કેસમાં બુકિંગની અડધી ફી એડ્રેસી પાસે લેવામાં આવે છે. પાર્સલનું રીડાયરેક્શન રિટર્ન એપ્લિકેશન દ્વારા જ કરી શકાય છે. સેનાના પાર્સલની કોઈ રીડાયરેક્શન ફી કલેક્ટ કરવામાં આવતી નથી. એડ્રેસી ચેન્જ માટેની માહિતી. એક તો રિટર્ન એપ્લિકેશન આપી શકે અથવા તો ફેમિલીમાંથી કોઈને આપવા માટે કહી શકે. જો રિન્યૂ ન કરે તો 3 મહિના સુધી વેલિડ ગણાય. ઇન્ડિયા છોડીને ગયેલા પર્સન્સ માટે લાંબો સમય ચલાવી શકાય. સ્પષ્ટ લખાણ, અપૂરતું સરનામું હોય તો RTS અથવા એકવાર RLO મોકલી શકાય. નોટ નોન અને લેફ્ટ આર્ટિકલ્સને 7 દિવસ સુધી રાખી RTS કરાય અથવા તો RLO મોકલી શકાય. પેકેટ અથવા રજિસ્ટર્ડ ન્યૂઝપેપર 7 દિવસ સુધી રાખી શકાય. રિફ્યુઝ અથવા તો મરણ પામેલને તરત જ RTS કરવાનું રહે છે. દરેક ઓફિસની અંદર સજેશન અને કમ્પ્લેન્ટ બોક્સ હોવું જરૂરી છે. કમ્પ્લેન્ટ SP અથવા તો SSPને મોકલવાની હોય છે. ફર્સ્ટ ક્લાસ HOની કમ્પ્લેન્ટ પોસ્ટમાસ્ટરને સંબોધીને લખી શકાય. ઓપન કમ્પ્લેન્ટને SSP અથવા તો SPને ફ્રીમાં રજિસ્ટર પોસ્ટ કરી શકાય છે. VP આર્ટિકલ માટે બુકિંગ ઓફિસ પર કમ્પ્લેન્ટ કરી શકાય. હવે કેટલા ટાઈમ સુધી કમ્પ્લેન્ટ રિફર થાય તેને જોઈશું. MO અને VP આર્ટિકલની કમ્પ્લેન્ટ 12 મહિના સુધી કરી શકાય છે. લોસ અથવા તો ડેમેજ રજિસ્ટર લેટર અને ઇન્શ્યોર આર્ટિકલ માટે 3 મહિનામાં કમ્પ્લેન્ટ કરી શકાય. તે જ ઇનલેન્ડ આર્ટિકલ માટે 6 મહિના. હવે જોઈશું કમ્પ્લેન્ટ કરવા માટેની માહિતી. કમ્પ્લેન્ટ કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ છે બુકિંગ રિસિપ્ટ. તો કોઈ પણ આર્ટિકલની કમ્પ્લેન્ટ કરવી હોય તો તેની બુકિંગ રિસિપ્ટ હોવી ખૂબ જરૂરી છે. ઓર્ડિનરી પોસ્ટ હોય તો કઈ જગ્યાએ કયા પોસ્ટ બોક્સમાં બુક કરેલું છે, કયા ટાઈમ પર બુક કરેલું છે અને કયા ટાઈમે બુક કર્યું છે, આ ત્રણેય માહિતી આપવાની હોય છે.
મરણ પામેલનું આર્ટિકલ ડિલિવર કરવાની અમુક કન્ડિશન્સ. આવા કેસમાં પોસ્ટમાસ્ટર જે તે મરણ પામેલ વ્યક્તિના નજીકના સંબંધીને આ આર્ટિકલ આપી શકે. આ બધી જવાબદારી પોસ્ટમાસ્ટરની હોય છે. પણ કયા સંજોગોમાં? તો આર્ટિકલ ઇન્શ્યોર ન હોવું જોઈએ, આર્ટિકલ વેલ્યુ પેએબલ આર્ટિકલ ન હોવું જોઈએ, આર્ટિકલનું ટાઇટલ ક્લિયર એટલે કે સ્પષ્ટ હોવું જોઈએ. આ સિવાય સર્કલનો હેડ ડિસાઇડ કરી શકે કે આર્ટિકલ પાર્ટીને આપવું છે કે નહીં. અમુક એવી સર્વિસો જેને ક્લેમ ના કરી શકાય. પહેલું તો છે કે પોસ્ટના ઓફિશિયલ્સ જે હોય તે કોઈપણ પ્રકારના સ્ટેમ્પ પબ્લિકની સામે અફિક્સ ન કરી શકે, એટલે કે ચોંટાડી ન શકે. બીજું એક આપણા હકની વસ્તુ છે કે આપણે કોઈપણ પ્રકારનો ચેન્જ આપવા માટે બાઉન્ડ નથી, એટલે કે પૈસાના છૂટ્ટા આપવા માટે આપણે બાઉન્ડ નથી. રજિસ્ટર્ડ, પાર્સલ કે એરમેલ આર્ટિકલ્સ, આ ત્રણને છોડીને આપણે કોઈપણ આર્ટિકલ્સના વજન કરવા માટે બંધાયેલા નથી. બિઝનેસ રિપ્લાય સર્વિસીસ, હેડ ઓફ ધ ડિવિઝન પરમિશન આપે છે, જે 31 માર્ચ સુધી વેલિડ હોય છે. જો આને રિન્યૂ ન કરવામાં આવે તો 100 રૂપિયાનો દંડ ભરાવવામાં આવે છે, જેનો હેન્ડલિંગ ચાર્જ ₹1 પ્રતિ આર્ટિકલ હોય છે. પોસ્ટલ આર્ટિકલ્સ, લેટર્સ, આંતરદેશીય કાર્ડ, પોસ્ટ કાર્ડ, બુક પેકેટ્સ, પ્રિન્ટેડ બુક્સ, બ્લાઇન્ડ લિટરેચર, રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સ, પાર્સલ, આ બધા ટ્રેડિશનલ મેલ પ્રોડક્ટ્સમાં આવે છે. ફર્સ્ટ ક્લાસ મેલમાં લેટર, ઇનલેન્ડ, પોસ્ટકાર્ડ, આ બધી વસ્તુ આવે જે ફ્રીમાં એરલિફ્ટ થાય છે. સેકન્ડ ક્લાસમાં એર માટે એર સરચાર્જ પે કરવો પડે છે. સેકન્ડ ક્લાસ જમીનથી જમીન ટ્રાન્સફર થાય છે. ચેન્નઈથી પોર્ટ બ્લેર, જે આંદામાન નિકોબારમાં આવેલું છે, એવા જ સેકન્ડ ક્લાસ મેલ ફ્રીમાં એરલિફ્ટ થાય છે. લેટર્સનું મહત્તમ વજન 2 કિલોગ્રામ હોય છે. ત્યાર પછી 20 ગ્રામના ₹5 હોય છે. લેટર્સ 70 GSM કાગળનું એન્વેલોપ હોવું જોઈએ. 70 GSM એ કાગળની થિકનેસ છે. આંતરદેશીય પત્ર, આંતરદેશીય પત્ર ફક્ત ઇન્ડિયા માટે જ વેલિડ છે, જેનું વજન 5 ગ્રામથી વધારે ના હોવું જોઈએ. આમાં પણ પેપરની થિકનેસ 70 GSM હોવી જોઈએ. જો કોઈ કંપની ડિપાર્ટમેન્ટે નક્કી કરેલી સાઇઝમાં ઇનલેન્ડ લેટર કાર્ડ બનાવે તો તેને પણ એક્સેપ્ટ કરી શકાય. હવે જોઈશું પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ ફક્ત ઇન્ડિયા માટે જ વેલિડ છે, જેનો ખર્ચ છે 50 પૈસા. જો રિપ્લાય કાર્ડ હોય તો ₹1. પ્રાઇવેટ બનાવેલા કાર્ડ પણ માન્ય ગણી શકાય, પણ એની સાઇઝ સેમ હોવી જરૂરી છે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ઉપર ₹6 ખર્ચો થાય છે, જેના પર ₹6ની ટિકિટ અથવા તો ફ્રેન્કિંગ કરેલું હોવું જરૂરી છે. મેઘદૂત પોસ્ટકાર્ડ 25 પૈસાના હોય છે, જે અલગ અલગ 4 કલરમાં જોવા મળે છે. સ્પર્ધા માટેના પોસ્ટકાર્ડના ₹10 ચાર્જ હોય છે. હવે જોઈશું બુક પેકેટ્સ. બુક પેકેટ્સ બંધ કરેલા ના હોવા જોઈએ, એટલે કે એન્વેલોપ પર સ્ટેપલર અથવા તો ગમ ન લગાવેલ હોવું જોઈએ, જેનું મેક્સિમમ વજન છે 5 કિલોગ્રામ. બુક પેકેટમાં ગ્રેટિંગ્સ, ઇન્વિટેશન કાર્ડ, હોરોસ્કોપ્સ, પિક્ચર્સ, મેપ્સ, આ બધી વસ્તુ હોઈ શકે, જેના પોસ્ટેજ પહેલાં 50 ગ્રામના ₹4, ત્યાર પછીના દરેક 50 ગ્રામના ₹3 એક્સ્ટ્રા હોય છે. પ્રિન્ટેડ બુક્સ માટેની કન્ડિશન્સ પણ બુક પેકેટ્સ જેવી જ હોય છે, જેનું પોસ્ટેજ 100 ગ્રામના ₹1 અને ત્યાર પછીના દરેક 100 ગ્રામના ₹1. પિરિયોડિકલ્સ એટલે કે સમયાંતરે આવતા બુક પેકેટ્સ, જેમાં ન્યૂઝપેપર હોય, જે ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે તેનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે, જેના કવર પર રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે, જેનું પોસ્ટેજ આ અંડર PDFમાં આવેલ છે, જે જોઈ લેવું. રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સ, આ પેપર 31 દિવસની અંદરમાં પબ્લિશ થઈ જવા જોઈએ, એટલે કે એની સાયકલ 31 દિવસની હોય છે. ડિવિઝન પાસે રજિસ્ટર કરી તેનો લાઇસન્સ મેળવવાનો રહે, જેની વેલિડિટી 3 વર્ષની હોય છે. દરેક રિન્યુઅલ 30 સપ્ટેમ્બર પહેલાં કરવાનું હોય,
જો આમ ના કરવામાં આવે તો 50 રૂપિયા પેનલ્ટી લેવામાં આવે છે, અને જો ડિસેમ્બર પછી રિન્યુઅલ કરવામાં આવે તો ₹100 પેનલ્ટી કરવામાં આવે છે. આ રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સને લેટર બોક્સમાં મૂકી ના શકાય, જેનું પોસ્ટેજ હોય છે એક કોપીમાં 50 ગ્રામના 25 પૈસા અને 100 ગ્રામથી વધારેના 50 પૈસા. જો આને બંડલમાં એ કરવામાં આવે તો 100 ગ્રામ સુધી 50 પૈસા લેવામાં આવે છે. સેમ્પલ પેટર્ન પેકેટ્સ જેને રજિસ્ટર ના કરી શકાય. આનું મહત્તમ વજન 2 કિલોગ્રામ સુધી હોય. જો બંધ હોય તો કન્ટેન્ટ કવર પર બતાવવો પડે, એટલે કે CN22 કે CN23 ફોર્મ આપણે બતાવવું પડે. હવે જોઈશું બ્લાઇન્ડ લિટરેચર પેકેટ્સ, એટલે કે અંધ સાહિત્યના પેકેટ. આનું મહત્તમ વજન 7 કિલોગ્રામ, જેનું પોસ્ટેજ ફ્રી હોય છે. જેમાં પ્રિન્ટેડ અને લખાણ કરેલી સ્ક્રિપ્ટ હોય તો ના ચલાવી લેવામાં આવે. હવે જોઈશું પાર્સલ. 4 કિલોગ્રામથી વધારે હોય તો તેને રજિસ્ટર કરાવવું જરૂરી છે. 1 મીટર લંબાઈ હોવી જોઈએ અને લંબાઈ તથા પહોળાઈ 1.8 મીટર સુધી વેલિડ છે. રજિસ્ટર પાર્સલનું મહત્તમ વજન 20 કિલોગ્રામ સુધી વેલિડ ગણાય અને અનરજિસ્ટર્ડ માટે 4 કિલોગ્રામ. જો BO ટુ BO ડિલિવરી કરવામાં આવે તો તેનું મહત્તમ વજન 10 કિલોગ્રામ. 500 ગ્રામ પાર્સલના 19 રૂપિયા પ્લસ એવરી 500 ગ્રામ 16 રૂપિયા. 5 કિલોગ્રામથી વધારેનું પાર્સલ હોય તો તેની હોમ ડિલિવરી ચાર્જ 5 રૂપિયા લગાવવામાં આવે છે. પાર્સલનો એર સરચાર્જ 50 ગ્રામ પર 2 રૂપિયા અને ત્યાર પછીના 50 ગ્રામ પર 1 રૂપિયા હોય છે. પોસ્ટકાર્ડ સિવાય બધા જ મેલ ટાઈપને રજિસ્ટર કરી શકાય, જેની રજિસ્ટર ફી 17 રૂપિયા અને એકનોલેજમેન્ટ ફી 3 રૂપિયા હોય છે. હવે જોઈશું VP આર્ટિકલ. VP આર્ટિકલમાં મેક્સિમમ અમાઉન્ટ 5000 રૂપિયા સુધીનું VP બુક કરી શકાય છે, જેની રજિસ્ટ્રેશન ફી 17 રૂપિયા હોય છે. હવે જોઈશું ઇન્શ્યોર્ડ આર્ટિકલ્સ. 20,000 રૂપિયા સુધીની કરન્સી માટે ઇન્શ્યોર આર્ટિકલ બુક કરી શકાય છે. જો પ્રિશિયસ ધાતુ હોય જેવી કે ગોલ્ડ અને સિલ્વર તો તેની માટે 1 લાખ રૂપિયા સુધીની ઇન્શ્યોર અમાઉન્ટ બુક કરી શકાય છે. અને BOમાં જો બુક કરવામાં આવે તો તે 600 રૂપિયાની અંડરની વસ્તુ હોવી જરૂરી છે. પ્રોહિબિટેડ આર્ટિકલ્સ એટલે કે પ્રતિબંધિત. જે આર્ટિકલ્સ ઇન્જુરિયસ એટલે કે હાનિકારક હોય, એક્સપ્લોઝિવ હોય, ડેન્જરસ મટીરિયલના બનેલા હોય, અમુક ધારવાળા સાધનો હોય, જીવિત પદાર્થ કે જે પોસ્ટના આર્ટિકલ તથા ઓફિશિયલ્સને હાનિ પહોંચાડી શકે તેવા હોય, આ બધા આર્ટિકલ પ્રોહિબિટેડ છે. આ ઉપરાંત લોટરી ટિકિટ્સ એ પણ પ્રોહિબિટેડ આર્ટિકલ્સમાં આવે છે. આવા આર્ટિકલની ટ્રીટમેન્ટ. જો આવા આર્ટિકલ હાનિ પહોંચાડે તેવા હોય તો તેને ડિટેન કરી હેડ ઓફ સર્કલને જાણ કરવાની રહે છે. RTS આર્ટિકલ કે જેમાં પિન યુઝ કરેલી હોય, પિન એટલે કે સ્ટેપલર પિન કે એવી કોઈ પિન, તો એવા આર્ટિકલ્સની પિન કાઢીને તેને RLO મોકલવાની રહે છે. અમુક એવા કેસ કે જેમાં બુકિંગ કરેલું ખૂબ જરૂરી છે. જો 4 કિલોગ્રામથી વધારે વજનવાળા પાર્સલ હોય તો તેનું બુક કરેલું જરૂરી હોય. ઇન્શ્યોર આર્ટિકલ હોય તો તેનું બુકિંગ જરૂરી છે. એવી જગ્યા કે જ્યાં કસ્ટમ ડિક્લેરેશન હોય જરૂરી, તો તેવા કેસમાં CN22 કે CN23 ફોર્મ ભરેલા હોવા જોઈએ. એવા આર્ટિકલ્સ કે જેમાં સ્ટેમ્પ અને ચેક જેવી વસ્તુ હોય તો તેનું બુકિંગ જરૂરી છે. રજિસ્ટર લખેલું હોય તો તેવા આર્ટિકલનું પણ બુકિંગ જરૂરી છે. અને લાસ્ટમાં VP આર્ટિકલનું પણ બુકિંગ જરૂરી છે. રજિસ્ટ્રેશનના ઉપયોગો. સિક્યોર વ્યવહાર માટે રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે. એકનોલેજ રિસિપ્ટની ફી 3 રૂપિયા હોય છે. રોજ 10 આર્ટિકલ કે તેથી વધારે આર્ટિકલ બુક કરતા ઇન્સ્ટિટ્યુશન હોય તો તેવા ઇન્સ્ટિટ્યુશન્સને સ્પેશિયલ જર્નલ આપવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. રજિસ્ટર આર્ટિકલમાં મળતી છૂટછાટો. જો રજિસ્ટર આર્ટિકલ ખોવાઈ જાય કે ડેમેજ થઈ જાય તો મેક્સિમમ 100 રૂપિયા સુધીનું કમ્પન્સેશન મળે છે, જે ડિવિઝનલ હેડ ઓફિસ દ્વારા આપવામાં આવે છે. આનું પ્રીપેડ હોવું જરૂરી છે. ખોવાયેલા આર્ટિકલ્સનો ક્લેમ 3 મહિના સુધી કરી શકાય. ત્યારબાદ VP આર્ટિકલ માટે 1 વર્ષ અને આર્મ ફોર્સના આર્ટિકલને 6 મહિના સુધીમાં ક્લેમ કરવાનો હોય છે. જો આવા કોઈ કેસમાં ડિસ્પ્યુટ હોય
તો ડાયરેક્ટર જનરલનું ડિસિઝન ફાઇનલ ગણવામાં આવે છે અને પોસ્ટેજ તથા રજિસ્ટ્રેશન ફી એ રિફંડ કરવામાં આવતી નથી. કન્ટેન્ટની વેલ્યુ કરતાં કમ્પન્સેશન વધારે હોવું ન જોઈએ. હવેના કેસોમાં કમ્પન્સેશન ન મળે તેમાં આવે અનઅલાઉડ આર્ટિકલ્સ, લિક્વિડ અથવા કે ફ્રેજાઇલ એટલે કે નાજુક આર્ટિકલ્સ જેવા કે કાચના હોય એવા બધા. ઇન્શ્યોર આર્ટિકલના કમ્પન્સેશન માટે ઇન્શ્યોર વેલ્યુ જેટલું કમ્પન્સેશન આપવામાં આવે છે. અમુક એવા કેસો કે જેમાં ઇન્શ્યોરમાં પણ કમ્પન્સેશન આપવામાં ના આવે. તેમાં આવે કે જો એડ્રેસીને ફ્રોડ લાગે તો એને કમ્પન્સેશન ન મળે. જો 3 મહિના પછી કમ્પ્લેન કરવામાં આવે તો પણ ન મળે. જો ખોટા અથવા ઇનસિક્યોર પેકિંગના લીધે ખોવાઈ ગયેલ વસ્તુ હોય તો તેવા કેસમાં ઇન્શ્યોર વેલ્યુ મળવામાં આવતી નથી. પ્રોહિબિટેડના કેસમાં પણ ઇન્શ્યોર વેલ્યુ મળવાને પાત્ર ન રહે. કન્ટેન્ટની એકચ્યુઅલ વેલ્યુના આધારે ઇન્શ્યોર બુક ન કરેલ હોય તો પણ ઇન્શ્યોર વેલ્યુ ન મળે. પાર્ટી દ્વારા કરવામાં આવેલ વીપી આર્ટિકલનો ડીમરેજ એટલે કે વિલંબ કરવામાં આવતો ચાર્જ. જો વીપી આર્ટિકલ હોય તો તેને ઇન્ટિમેશન આપી 7 દિવસ સુધી આપણી પાસે રાખી શકાય. ત્યારબાદ જો એડ્રેસી રિક્વેસ્ટ કરે તો પર 1 દિવસના ₹3 ચાર્જ વસૂલવામાં આવે છે. ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ્સ. આવા પોસ્ટલ આર્ટિકલનું પોસ્ટેજ ઓર્ડિનરી પોસ્ટલ આર્ટિકલ જેટલું જ હોય છે. આવા આર્ટિકલ્સ પર સિગ્નેચર તથા ડેઝિગ્નેશન જરૂરી હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો પોસ્ટમાસ્ટર લેવલના અધિકારી આવા આર્ટિકલ્સનો યુઝ કરી શકે છે. પાર્સલ આર્ટિકલ્સ માટે પ્રી પેમેન્ટ ઓફ પોસ્ટેજ કમ્પલસરી છે. કેમ્પ આર્ટિકલ્સ. એવા આર્ટિકલ્સ કે જે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, મિનિસ્ટર્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને અમુક ગવર્મેન્ટના હાયર ઓફિસર્સને પોસ્ટ કરવામાં આવે તો તે તેમના કેમ્પિંગ સ્ટેશન પર ડિલિવર કરવામાં આવે છે. આવા આર્ટિકલને રીડાયરેક્ટ કરી શકાય નહીં. મની ઓર્ડર. મની ઓર્ડર મેક્સિમમ ₹5000ની અમાઉન્ટ સુધી કરી શકાય છે. મની ઓર્ડરનું કમિશન ₹20ના મની ઓર્ડર પર ₹1 કમિશન એટલે કે જો તમે ₹100નો મની ઓર્ડર કરો તો તેના પર ₹5નું કમિશન પોસ્ટ ઓફિસને મળે છે. મની ઓર્ડરમાં બુકિંગ કરાવનાર તેનું પેમેન્ટ સ્ટોપ કરવાની રિક્વેસ્ટ કરી શકે છે. જો મની ઓર્ડર પેયીને પેડ કરવામાં આવતું નથી તો તેને વોઇડ મની ઓર્ડર કહેવામાં આવે છે. ફિલાટેલી. ફિલાટેલીનો મિનિંગ હોબી ઓફ કલેક્ટિંગ સ્ટેમ્પ એટલે કે સ્ટેમ્પને ભેગા રાખવાની એક હોબી હોય છે. સ્ટેમ્પ કલેક્ટર દ્વારા ફિલાટેલિક ડિપોઝિટ અકાઉન્ટ ઓપન કરવામાં આવે છે જેની મિનિમમ ડિપોઝિટ ₹200 હોય છે જે ડોમેસ્ટિક ફિલાટેલિક ડિપોઝિટ અકાઉન્ટ માટે એલિજિબલ છે. જ્યારે ફોરેન ફિલાટેલિક ડિપોઝિટ એની મિનિમમ ડિપોઝિટ ₹1000 છે જે ફોરેન કલેક્ટર્સ એટ ફિલાટેલિક બ્યુરો મુંબઈ ખાતે અવેલેબલ છે. જો આ અકાઉન્ટ 3 મહિના સુધી ચાલુ ન હોય તો આવું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે. નાની અમાઉન્ટની સમ મોકલવા માટે આઈપીઓ એટલે કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડરનો ઉપયોગ થાય છે. આઈપીઓ 8 ડિનોમિનેશનમાં અવેલેબલ હોય છે જેમાં ₹1, ₹2, 5, 7, 10, 20, 50 અને 100. 1 થી ₹10 માટેના આઈપીઓનું કમિશન ₹1, ₹20ના આઈપીઓ માટેનું કમિશન ₹2, ₹50 માટે 5 અને ₹100ના આઈપીઓ માટેનું કમિશન ₹10 હોય છે. જે ઓફિસમાંથી પેમેન્ટ આપવાનું હોય તે ઓફિસનું નામ તથા જેને આપવાનું હોય તેનું નામ આઈપીઓ પર લખાણમાં હોવું જોઈએ. આઈપીઓ જે દિવસે ઇસ્યુ કરવામાં આવે તેના 24 મહિનાના અંડરમાં વેલિડ ગણવામાં આવે છે. 24 મહિનાથી 36 મહિનાના અંડરમાં આઈપીઓના એન્કેશમેન્ટ માટે બીજું કમિશન લેવામાં આવે છે અને 36 મહિના પછી આઈપીઓનું પેમેન્ટ શક્ય નથી. ક્રોસ્ડ આઈપીઓ પીઓએસબીમાં પેડ કરવામાં આવે છે જે કોઈપણ પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ થઈ શકે છે.
આરટીઆઈની માહિતી માટે EIPO ફેસિલિટી અવેલેબલ છે. તો આ સાથે આપણે પીઓ ગાઈડ 1નું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે, જેની PDF હું લિંકમાં શેર કરીશ, જે આવનારી પરીક્ષામાં 10 માર્કનું વેઇટેજ ધરાવે છે. આશા છે કે આ વિડીયો તમને આવનારી પરીક્ષામાં ઘણો હેલ્પફુલ થશે. થેન્ક યુ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. હવે પછીના વિડીયોમાં આપણે પીઓ ગાઈડ 1ના અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. અને જો તમને આ વિડીયો માહિતીગાર લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને આવા બીજા વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા મળતી રહે. થેન્ક યુ અગેન.